આમોદ અને જંબુસરને જોડતા ઠાઠર બ્રિજ પર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના બેનરો ઊંધા પહેરી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો। આમોદ અને જંબુસરને જોડતા ઠાઠર બ્રિજ પર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના બેનરો ઊંધા પહેરીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો। તેમણે સ્મશાન યાત્રા કાઢી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે। આ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ચક્કાજામ થતા જ આમોદ અને જંબુસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોને અટકાયત કરી હતી। આમોદ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને કોંગ્રેસ ઠાઠર બ્રિજના આ મુદ્દે સરકાર સામે આક્રમણ વલણ અપનાવ્યું છે। કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાજુજીએ જણાવ્યું છે કે વહીવટી તંત્ર અને સરકારની નિષ્ઠાથી લોકોના જીવ જોખમમાં છે તો બ્રિજની તાત્કાલિક મરામત નહીં થાય તો જન આક્રોશ વધશે। જંબુસર આમોદના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભરૂચથી જંબુસર ફોર લેન સાથે ઠાઠર અને નાયર ખાડી તેમજ ભૂકી ખાડી તેમજ સમન સહિતના બ્રિજોની કામગીરી શરૂ થશે। અધિકારીઓને બ્રિજના તાત્કાલિક રિપેરિંગની સૂચના આપવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। કાલે જે દુઃખદ ઘટના બની છે એ આ ભાજપ સરકાર દિવસે ને દિવસે ગુજરાતભરમાં બ્રિજો તૂટી રહ્યા છે, લોકોની જાનો જવા બેઠી છે અને આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે। આજે કાલે મારા માજી ધારાસભ્ય સંજય સોલંકીએ કલેક્ટર સાહેબને પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ ડાડરનું બ્રિજ બંધ થાય એ બાબતે પણ લેખિતમાં રજૂઆત કરી છે। 5 દિન સુધી એનો પણ કોઈ નિરાકરણ આવતું નથી। આગામી દિવસોમાં અમે જલદ આંદોલન આપીશું। એ આ ભાજપ સરકાર નોંધ લે અને મુખ્યમંત્રી પોતે સ્વૈચ્છિક રાજીનામું આપે, એ તાત્કાલિક ધોરણે રાજીનામું આપે, કારણ કે સરકારમાં ફેલ ગઈ છે આ સરકાર।